અક્ષરધામથી અવનીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્ત જનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી, બંધુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. દીક્ષા અર્પિય હો ગુણાતીત સમી જેને ગુરુ જોગીએ, કાકાને વરિયા પદિવ્ય દ્વયનું અદ્વૈતનો ખૂંજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપે આ શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિ પ્રસાદ ચરણે વંદન સદા. સહજાન સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. ગુણાતીત સ્વરૂપોની જય જય જય. આત્મીય સમાજની જય જય. દાસના દાસ સદારની જય જય જય. ગુરુ હરિ દીક્ષા હીરક પર્વની જય જય જય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિ પરમ પૂજ્ય સ્વામી શ્રી સંતવર્ય પૂજ્ય બોસ સ્વામી, પૂજ્ય સ્વામી સ્વરૂપ સ્વામી સંતો અને ધામના સૌ મુક્તો, શુભ અને મંગલકારી દિવસ ગુરુ પૂર્ણિમા, એ નિમિત્તે આપ સૌના દર્શન થયા, ખૂબ આનંદ થયો. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો જેટલો મહિમા રામનવમીનો છે, હરિ જયંતીનો છે, એટલો મહિમા જન્માષ્ટમીનો અને મહાશિવરાત્રિનો છે, એટલો જ મહિમા ગુરુ પૂર્ણિમાનો છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણી સંસ્કૃતિમાં આપણા સૌને આદિગુરુ ભગવાન વેદવ્યાસ ગણાય. એમનું પ્રાગટ્ય પૂર્ણિમાએ થયેલું, આ પૂર્ણિમાએ ત્યારથી ઉત્સવ ઉજવાતો આવ્યો છે. આપણે બધા ગુરુ ભક્તો અને પ્રભુ ભક્તો છીએ. સ્વામીજી કહેતા કે એકલી ગુરુ ભક્તિ પણ ના ચાલે ને એકલી પ્રભુ ભક્તિ પણ ના ચાલે. મા અને બાપ બે હોય, બેની વચ્ચે જો બાળક ઉછરે, એ બાળકના સંસ્કાર કોઈક જુદા હોય, એનું જીવન કોઈક જુદું હોય. એમ જીવનમાં ભગવાન અને સંત બંને જોઈએ. પ્રભુ છે એ આપણા આત્માના બાપ છે, અને એવા ભગવાનના અખંડ ધારક સંત છે એ આત્માની મા છે. અનિવાર્ય છે, કારણ કે મા જ સાચા બાપને ઓળખાઈ શકે છે. એમ સાચા સંત ભગવાનની ઓળખાણ કરાવે છે. ગુરુ પૂર્ણિમા તો ખરેખર વિચાર કરીએ, પાછલા ઇતિહાસમાં જઈએ તો આરૂઢને ઉપમન્યુએ ઉજવી કહેવાય. કેવું વચને જીવ્યા. લાંબી વાતો છે, સમય બહુ થયો છે એટલે બહુ લાંબી વાત નથી કરવી. એવી ગુરુ પૂર્ણિમા ઉજવી એકલવ્યએ. કાદવનો પિંડ બનાવ્યો, ખાલી ગુરુની ભાવના જ કરી. દ્રોણ ગુરુએ ના પાડી દીધી, ભાઈ અમે આદિવાસીને ભણાવતા નથી, બ્રાહ્મણ કા ક્ષત્રિય હોય તો જ ભણાવીએ છીએ. એટલે એને કઈ વાંધો નહીં, પણ એની શ્રદ્ધા હતી. કાદવનો પિંડ બનાવ્યો, એમાં ગુરુની ભાવના કરી, શ્રેષ્ઠ બાણાવરી થયો. અર્જુનને ક્રોસ ના કરે એટલે દ્રોણાચાર્યએ ગુરુ દક્ષિણામાં અંગૂઠો માગ્યો, આપી દીધો. આપણી સંસ્કૃતિ જુઓ, ગુરુ દક્ષિણામાં સર્વસ્વ અર્પણ કરવાનું હોય. અને આપણું સર્વસ્વ શું? આપણા મન અને બુદ્ધિ. જે આપણને ભગવાનને સંત સાથે સંબંધ નથી કરવા દેતા. બાકી તમે બધા સમર્પણ ખૂબ કર્યું છે, તમારા સમર્પણનો ઇતિહાસ લખાયો એવો નથી, બહુ સાચું કહું છું. પણ મન બુદ્ધિનું સમર્પણ એ જુદું સમર્પણ છે. એવી ગુરુ પૂર્ણિમા ઉજવી શિવાજીએ. શિવાજી રાજા હતા, એટલે એ આવે ત્યારે ગુરુ રામદાસ ગોષ્ઠીની શરૂઆત કરે. એટલે એમના શિષ્યો અમારા જેવા ત્યાગીઓ હતા ને, એમને ઈર્ષા આવે કે આ મહારાજા છે એનું હાચવવા ગુરુ એની રાહ જુએ છે. એવું નહોતું, એનો સંબંધ એવો હતો. એની ગુરુ પ્રત્યેની ગુરુ નિષ્ઠા એવી હતી
એટલે બધાને અંતરદ્રષ્ટિ થાય, એક સંબંધનો ખ્યાલ આવે. એટલે ઇતિહાસ એવું કહે છે કે ગુરુ રામદાસે એક ચરિત્ર ગ્રહણ કર્યું. બધા શિષ્યો હતા, આરોટવા લાગ્યા, પેટમાં બહુ દુખે છે, શું કરે તો સારું થાય? સિંહણનું દૂધ લઈ આવો અને મારા પેટ પર એનો લેપ કરો તો મટી જાય. બધા ઠંડા પડી ગયા. હો, કોઈની હિંમત ના થઈ. બધા શિષ્યો અમારા જેવા હતા, હિંમત ના થઈ. શિવાજી આવ્યા. શિવાજીએ પૂછ્યું કે ગુરુજી શું છે? તો કે આવું છે, પણ જો શિવા તું જીવતી સિંહણનું દૂધ લઈ આવું, એનો લેપ કરું તો મટી જાય. શિવાજી નીકળી ગયા, જંગલમાં ગયા, લઈને આવ્યા. એ ગુરુભક્તિ કેવી છે? એ મન બુદ્ધિનું સમર્પણ, મન બુદ્ધિ પરનો વિશ્વાસ. સમર્પણ એટલે ગુરુના વચનમાં મન બુદ્ધિ પરનો વિશ્વાસ. અને એ જ સાચી ગુરુભક્તિ કે સાચી ગુરુ પૂર્ણિમા ઉજવી શકે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં એવી ગુરુ પૂર્ણિમા ઉજવી પર્વતભાઈએ. પાણીના પૂજા દોડ્યા, ઘરાસ્યો હતો, એણે લાખો રૂપિયાની સેવા નથી કરી. સામાન્ય ખેડૂ હતો, જમીન બી નથી, ચાકર હતો, અને એ ઘાસ કાપીને વેચતો હતો પૂરા બનાવીને. એમાંથી પણ ભગવાન સાથેનો સંબંધ એવો અદ્ભુત હતો કે મહારાજના મણકામાં એનો નંબર આવ્યો. આપણે એવો સંબંધ કોક કરવો છે. સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણ સ્વામીજી સાથે એવો સંબંધ કરીને ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. એ પર્વતભાઈના જીવનમાં ડોક્યું કરીએ. એ નૈનપુરના દેવજી ભગત, એકનો એક દીકરો હતો. યુવાનીમાં મહારાજે ધામમાં લઈ લીધો. વિચારી, આપણને ખબર છે ઇતિહાસ, પણ કેવો સંબંધ હશે, મહારાજને કેવા માન્યા હશે. પછી પેલું હવારે કંઈ હિતકારી મંગલકારી એવું ભજન ગાતા થકો. એ જીવનમાં આવે ને તારે સાચું ખબર પડે આપણને કેટલા વિશે 100 થાય છે. નીચે રેલો આવે. હા, આપણે આમાંથી પાસ થવું છે એટલે આ વાત કરું છું. ગુરુ પૂર્ણિમા તો ઉજવી કહેવાય. બાકી હજારો ઉત્સવ કરીને હજારો ભેગા થઈએ, લાડવા ખાઈને છૂટા પડીએ, કાંઈ શક્કરવાર ના વરે. ગુરુ પૂર્ણિમા ઉજવવી છે તો ગુરુનું બધું ગમાડવું જ પડે. એથી વિશેષ ગુરુ પૂર્ણિમા ઉજવવી છે, એના સંબંધવાળાનું ગુરુનું ગમે એટલું જ ગમવું જોઈએ. સ્વામીજીના જીવનનો ડોક્યુ કરે એવું જીવ્યા યોગી બાપા પાસે. હા, એને એના સંબંધવાળાનું એટલું જ ગમ્યું. સ્વામીજી એવું પરાવાણીમાં ઉચ્ચારી છે એમણે કે યોગીજી મહારાજ પાસે 10 વર્ષ રહ્યો પણ મને 10 દિવસ જેવા લાગ્યા. કેવું જીવ્યા હશે વિચારીએ આપણે. યોગીજી મહારાજમાં જેવો દિવ્ય ભાવ અને જેવી પ્રીતિ હતી એવા જ દિવ્ય ભાવ અને પ્રીતિથી એમણે એના સંબંધવાળાનું સેવન કર્યું. મેં તો જોયેલું છે. આપણે તો અંદર અંદર કંઈક થાય તો મન ઊંચા થઈ જાય. એ સ્વીકાર ન કર્યો કહેવાય. આપણે આજે એ પાક્કું કરો છો ગુરુ પૂર્ણિમા એવી ઉજવવી છે. એ ભગતજીમાંના જાગા સ્વામીને અદાય ગુણાતીતાના વખતમાં ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. જા ગિરનાર લઈએ ભગતજીને કહ્યું, દોડ્યા. આપણે અત્યારે કહીએ તો દોડીએ, આપણો દરેકનો ગિરનાર જુદો હોય. આપણે વિચાર કરીએ કે આ બધું કહે છે પણ સારું આપણું હજુ ઠેકાણું છે ને કે એમનું થશે. એ નર્યો મનુષ્ય ભાવ છે. ગુરુ પૂર્ણિમા ના ઉજવાય. ત્યાં હાય હા ના એ ના હોય, સરળતા હોય. ત્યાં ગુરુનો સ્વીકાર હોય. ત્યાં ગુરુના ચરણોમાં મનને સોંપી દીધું. જનક રાજા વિદેહી કહેવાય. અષ્ટાવક્ર ઋષિ એમના ગુરુ હતા. એનું પણ શિવાજી જેવું જ હતું. જુઓ, અમારા જેવા ત્યાગીઓ ઈર્ષા કરતા હતા. ગુરુ જનકની રાહ જુઓ, એ આવે પછી જ કથા કરે. પેલા અમે લોકો અંદરથી ઉકળીએ ખબર ના પડે તમને. ઈર્ષાના ભાવ નીકળે. એટલે ગુરુને થયું કે આ બધાને જનકના સંબંધનું દર્શન કરાવવું પડશે. એટલે આમ દ્રષ્ટિ કરી નગરી સળગવા માંડી. હા, બધા અમારા જેવા ત્યાગી હતા ને સભામાંથી દોડ્યા કે આગ લાગી છે તો આપણું ઝૂંપડું હોય લંગોટી પહેરતા હતા, લંગોટી હરગી જશે. જનક બેસી રહ્યા. શાસ્ત્ર એવું કે છે, હું નથી કહેતો. જનકને કહ્યું કે તારે જવું નહીં, તારું તો રાજ બરસ. ત્યારે જનક બોલ્યા,
મિથિલાયમ પ્રદીપ્તાયમ નામે દહ્યથી કિંચન, એટલે મિથિલા બરે છે, મારું નથી બરતું કશું. એ સંબંધ આપણે કરવાનો છે, એવો સ્વીકાર ગુરુનો જીવનમાં કરવાનો છે. સ્વામીજીનો આપણે એવો સ્વીકાર કરવો છે. એ ગુરુ પૂર્ણિમા જો કહેવાય. એ સ્વામીજીના જીવનની વાત આપણે કરતા હતા. કેવું બાપા પાસે જીવ્યા, જેવું સેવન યોગી મહારાજનું કર્યું એવું જ એના અલ્પ સંબંધવાળાનું પણ કર્યું. સવારે સ્વામી સ્વરૂપ સ્વામીએ પેલો પ્રસંગ કહ્યો હતો ને કે સ્વામીજીના પોર્ટફોલિયમથી અમે 10-15 યુવકો બાપા સાથે વેકેશનમાં જતા. આમ તો ઘણા યુવકો આવતા, પણ આ પ્રસંગમાં તો અમે 10-15 યુવકો હતા. સ્વામીજી પણ યુવક હતા. સ્વામીજી પોર્ટફોલિયો રાખતા, બાપાના સેક્રેટરી હતા ને. પધરામણી જાય તો ભેટ આવે, તો ભેટ કેટલી? ₹1.25, 4 આના, 8 આના, ₹5 મેક્સિમમ ભેટ કહેવાય. આ વાત તો તમને 80-70 વર્ષ પહેલાંની કરું છું, એટલે ઘણું મોટી વાત હતી એ. એટલે પેલો દીકરો અમારી સાથે ગ્રુપમાં હતો, એને બીડીની પ્રેક્ટિસ. રોજ 4 દિવસ થાય, 4-5 દિવસ થાય ને ₹1 નોટ, વધારે ના લે, ₹1 નોટ કાઢે. તે વખતે 4 આનાની જોડી આવતી બીડીની, 25 કે 20-25 બીડી કઈ આવતી, અમારા વખતની વાત કરું છું. એટલે એને 4-5 દિવસ ચાલે અને ભાઈનું કામ હાલ્યા કરે. મને એમ થાય કે આ બાપા હાથે ફરે, હારો આવી ચોરી કરે, અને બી પ્રભુદાસભાઈના પોર્ટફોલિયોમાંથી, એટલે મારું મગજ જાય. શોર્ટ ટેમ્પર હતું થોડું, અને એવો ગુસ્સો અંદરથી આવે કે એને કહી દઉં. પણ સ્વામીજીનો થોડો ડર હતો એમની સાથે. હેત બાપાએ કરાયું હતું ને, હેતે કરીને ડર હતો. છતાં એક દિવસ ના રહેવું એટલે સ્વામીજીને કહ્યું, સ્વામી આવું કરે છે. સ્વામી મને કે તારામથી લે છે? એટલે તમારામથી લે છે, તમારા ઘરના જોડવા પડે, તને ડાપણ કરવાનું કહ્યું કે? અમારો સંબંધ એવો હતો બાપ દીકરાનો, એટલે મને કહી શકતા હતા. મને ફફડાયો. મને કે યોગી બાપા હાથે છે તો ગમે તારે સુધરશે, આપણે એને કંઈક કહીશું ઘેર જતો રહેશે, સુધરશે નહીં. એ દ્રષ્ટિ એ કેવી હશે એની? યોગી બાબાનો કેવો મહિમા એના જીવમાં ઠર્યો હશે. ખરેખર સ્વામીજીના પ્રેમથી પછી દીકરો એવું અદ્ભુત જીવન જીવ્યો, યોગી બાબાને રાજી કરી શક્યો. હા, સ્વામીજીની પ્રસન્નતાનું પાત્ર છેલ્લા શ્વાસ સુધી એવું જીવ્યો, એનો હું સાક્ષી છું. આવા કેટલા સેંકડો પ્રસંગો આપણા જીવનમાં તો આવું કાંઈ બનવાનું નથી, પણ એવો દિવ્ય ભાવ, એવો ભગવત ભાવ સંબંધવાળામાં રાખીએ ને તો ગુરુ પૂર્ણિમા ઉજવાય. કહેવાની વાત આટલી જ છે. આવ્યા, ખૂબ આનંદ થયો. ખૂબ ભાગ્યશાળી છે આપણે કે એવા ગુણાતીત ભાવને પામેલા છે. ગુરુ આપણને ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી મહારાજે આશીર્વાદ આપ્યા. કીર્તિ કાંચનના કામિન્યના રસ અને રાગ રહિતના સાધુ થકી યાવત ચંદ્ર દિવાકરો ધરતી પર રહીશ. યોગીજી મહારાજ એવા હતા, સ્વામીજી પણ એવા પુરુષ હતા. બહુ ભાગ્યશાળી છે, એની ગોદ મળી આપણને. એવા ગુરુ મળ્યા. હવે એની પ્રસન્નતા પ્રાપ્ત કરી એટલી જ સાધના, અને તો રાજી થાય કે એને જે ગમે છે એ આપણને ગમતું થઈ જાય. આપણને જુદું ગમે છે, એને જુદું ગમે છે, થોડોક અંતર છે. એ આજે અંદરથી ઠરાવ કરીએ કે હે મહારાજ, હે સ્વામીજી, તમને ગમે એ જ અમને ગમે એવું કરી આપો અમને. બસ આપણે પ્રાર્થના કરીને માગવું છે. સ્વામીજી અમને એક વાત કાયમ કહેતા કે અમે યોગી બાપા પાસે આવ્યા, કાંઈ કર્યું નથી, બાપાએ અમને એમના જેવા સુખ્યા કર્યા. અમને એટલે કહેતા કે તમને મારે એવા સુખ્યા કરવા છે. પછી એ કહેતા કે અમે 3-4 વસ્તુ કરી. પહેલું એ કર્યું કે યોગી બાપાનું ગમતું જીવ્યા. યોગીજી મહારાજને ગમતો સ્વધર્મ. સ્વામીજીના સ્વધર્મના પ્રસંગો સવારે બહુ ગોષ્ઠી થઈ છે આપણને. ગુરુ પૂર્ણિમા એવી રીતે ઉજવવી છે આપણે. એમને ગમતો સ્વધર્મ પ્રથમ ને 16 ને 18 પાક્કું રાખીએ એકદમ. એને રાખીને જીવવું છે આપણે. એ એનું ગમતું કહેવાય. એની રીત શું? સ્વામી ગમે એમની બાપાની રીતે તો સમ સુરત ભાવ ને એકતા. કેવો સુરત ભાવ રાખે સ્વામી! હા હા હા, કલ્પનાતીત પોતાના ગુરુને છોડ્યા છે, સુરત ભાવ માટે છોડેલા. હું સાક્ષી છું, સાથે હતો. એ કલ્પનાતીત એમનો સુરત ભાવ હતો. કંઈક મંદિરમાં પ્રસંગ બન્યો આપણને ખબર છે, અને પ્રસંગને
વડીલોને કહીને સ્વામીજી દાવી યોગીમાં જ રાજી થઈ ગયા. એ સુરત ભાવ યુવકો સાથેનો કેવો રાખે આપણે? એ સમસુરત એકતા એમની રીત હતી, દાસના દાસ. હાથ જોડીને જોગી મહારાજ સમગ્ર જીવન જીવ્યા. સ્વામીજી રાજાધિરાજ પ્રકૃતિ ધારણ કરી, પણ છતાંય ગરીબ હતા. સવાર પેલા હરિભગતનો પ્રસંગ કર્યો હતો, મારે તમારું કોઈ કામ નથી, મારે ઘેરથી આપ ઉમરો ઉતરી જાઓ. સ્વામી હસ્યા. આપણે શું કરીએ? જિંદગીભર એનું મોડું ના જોઈએ, સંભાળીએ નહીં. સ્વામીજી કેવું પુરુષ હશે, કેવું દાસત્વ, કેવી ગરીબાઈ હશે. હરેક પરે હરેક સેકન્ડે એવું અદ્ભુત એ જીવનનું દર્શન એમણે કરાયું. એટલે સુરત ભાવ, સમસુરત ભાવ એકતા, દાસતા દાસ, સંબંધવાળી દ્રષ્ટિ. સંબંધવાળા પાસે હારી જતા. એ આપણને સૌને સંબંધવાળા માનીને આપણા સૌમાં એમણે ભગવાન સ્વામિનારાયણ યોગીમાના દર્શન કર્યા. કેટલા બધા પ્રસંગો છે. પોતાના દેહની પરવા ના કરી, પોતાના મનની પરવા નહીં, પોતાના નિર્ણયોની પરવા, એ સંબંધવાળા પાસે હારી ગયા. અને ચોથું, બાપાના બળે, ભગવાનના બળે જીવ્યા. નાના મોટા પ્રસંગ બન્યા, ભજન જ કર્યું ને કરાયું. બસ આપણે આજે એ ઠરાવ કરવો છે કે ગુરુનું ગમતું કરવું છે, ગુરુની રીતે જીવવું છે, ગુરુના બળે જીવીને આપણે સર્વોપરી ભાવે ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. આશીર્વાદ તો જ મળે. તમે હો કે અમે હોઈએ, એમાં કાંઈ બાછોડ ના થાય. ભગવાનને સંત પાસે અદ્દલ ન્યાય છે. સ્વામી કહેતા ભગવાનના દરબારમાં દેર છે, અંધેર નથી. આ બધું ચાલે છે ને, ભલે ને ચાલતું, દેર છે પણ ચિંતા ના કરતા, બધું સરસ થવાનું. આપણે ખરેખર ખૂબ ભાગ્યશાળી છીએ કે સ્વામીજીની ગોદ આપણને મળે. બહુ મોટું કામ થઈ ગયું છે, કશું બાકી રહ્યું નથી. પણ એનું ગમતું કરવું છે, એનું ગમાડવું છે, એની રીતે જીવવું છે, એના બળે જીવવું છે. છેલ્લે એટલી જ પ્રાર્થના કરવી છે ગુરુ પૂર્ણિમા નિમિત્તે, ભગવાન શિવશક્તિ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ ને ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, ગુરુ હરિશાહ સ્વામી મહારાજ, સૌ ગુણાતીત સ્વરૂપોના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે કે અમારે સૌએ બસ કેવળ આપની રીતે, આપના ગમતા, આપના બળે જીવીને ગુરુ પૂર્ણિમા ઉજવવી છે. જેથી કરીને આપે જેવો સંબંધનું દર્શન કરાયું એવો અમારા સૌનો સંબંધ થાય. એવા બળબુદ્ધિની શક્તિ આમ સૌને આજે પ્રદાન કરજો. એ જ પ્રાર્થના સાથે સૌને જય સ્વામિનારાયણ.